મિત્રો, કામાખ્યા પ્રદેશની તે તાંત્રિક મહિલા જેના વિશે કહેવાય છે કે તે હજુ પણ જીવિત છે, તે તંત્રની દુનિયામાં નિપુણ હતી. તે એક જાદુગર હતી. તે જાદુગરનું નામ લોના ચમરીન હતું, કારણ કે તે શબર મંત્રની હતી. આજે લોના ચમારીનનો ઉપયોગ ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે, જેઓ તેમના વિશે કંઈ નથી જાણતા અથવા તેમના વિશે બહુ ઓછા જાણતા હોય છે. તેઓ કહે છે કે લોના ચમારીન કોણ હતી અને તેનો ઇતિહાસ શું છે. એવું કહેવાય છે કે લોના ચમરીન હરિજન જાતિના હતા, પરંતુ તેઓ એક ગુરુના શિષ્યા હતા જેમનું નામ ઇસ્માઇલ જોગી હતું. તેમની સાથે રહીને તેમણે વિશેષ સિદ્ધિઓ મેળવી હતી, તંત્ર વિદ્યા પણ શીખી હતી, પરંતુ તે આ જ્ઞાનમાં એટલી માહેર થઈ ગઈ હતી કે તેણે બધાને પાછળ છોડી દીધા હતા. અને આ જ કારણ છે કે આજે તેનું નામ એટલું લોકપ્રિય છે કે જેઓ તેનો પ્રયાસ કરી રહ્યા છે મેલીવિદ્યાને નાબૂદ કરવામાં. મિત્રો, જો તંત્રની વાત માનીએ તો 24 કલાક પહેલા મૃત્યુ પામેલી વ્યક્તિને થોડા સમય માટે જીવિત કરી શકાય છે, કારણ કે મૃત્યુ પછી 24 કલાક સુધી આત્મા અને શરીરના કેટલાક પરિમાણો યથાવત રહે છે અને આવી સ્થિતિમાં જે તાંત્રિક છે તે મૃત શરીરને થોડી ક્ષણો માટે જીવંત કરી શકે છે. આ સાધનામાં સફળતા મેળવવાથી સાધકને તમામ પ્રકારના વશીકરણ, ભૂત અને દાનવોથી મુક્તિ મળે છે અને શબર મંત્રનો પાઠ કરતી વખતે પણ લોણ ચમારીની પ્રાર્થનાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. શબર મંત્ર, લોના ચમારીના મંત્ર ખૂબ જ ઝડપથી સિદ્ધ થાય છે. લોના ચમારી પંજાબના અમૃતસર ગામની રહેવાસી હતી. કોઈ પણ શબર મંત્રને જાગૃત કરવામાં આ લોના ચમરીનું ખૂબ મહત્વ હતું. રાજસ્થાનના દાદરેવાના રહેવાસી હતા. આ ગોગા જહરવીર પણ તેને પોતાની માતા માનતા હતા, તેથી તેને લોના ચમરી કહેવામાં આવે છે. આ લોના ચમારીને ખાસ કરીને રાજસ્થાનમાં પૂજવામાં આવે છે અને આ બધા સિવાય અન્ય લોના ચમારીને કામરૂપ કામાખ્યામાં પૂજવામાં આવે છે અને તેને લોના યોગની શિષ્ય માનવામાં આવે છે. લોના ચમરી તરીકે પણ ઓળખાય છે. કાલુઆ તંત્ર સાધનામાં પ્રખ્યાત છે. ઘણી વખત ભૈરવી સ્ત્રીઓ અહીં તપ કરતી હતી અને જે પુરુષોએ તેમને પ્રલોભન અને બળાત્કાર દ્વારા મેળવવાની કોશિશ કરી હતી તેઓ પક્ષીઓ અને પ્રાણીઓના રૂપમાં પરિવર્તિત થઈ ગયા હતા. કોઈ નુકસાન ન થાય કારણ કે મહાગુરુ મત્સ્દ્રનાથ એક સમયે તે વિસ્તારમાં પ્રવેશ્યા હતા. એવું કહેવાય છે કે આજે પણ લોના ચમરીનનું નામ અમાસના દિવસે આન્યા ભાષામાં રચાયેલા મંત્રોમાં વારંવાર વાંચવામાં આવે છે. લોના ચમરીન નામના ઘણા મંત્રો પ્રચલિત છે. જો કોઈ સાધક લોના ચમરીને સિદ્ધ કરે છે તો તે આ બધા કાર્યોને સરળતાથી કરી શકે છે. ભૂત, પ્રેત, મેલીવિદ્યા, શકીની, અવરોધો, તાંત્રિક, ભ્રમણા, કાળો જાદુ વગેરેનું નિયંત્રણ કરીને, જેના દ્વારા લોના ચમારીન સાબિત થાય છે, તેને સાબિત કરીને વ્યક્તિ તંત્રની દુનિયામાં સરળતાથી આગળ વધી શકે છે. જો આપણે લોના ચમરીનની સાધના પદ્ધતિ વિશે વાત કરીએ તો તે નીચે મુજબ છે. લોના ચમારીને સાબિત કરવા માટે તમારે તે પહેલા કરવું જોઈએ. સાંજના સમયે તમારે દિશા તરફ મોઢું રાખીને બેસવાનું છે અને તે પછી તમારે તમારી સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને સાધનાના પહેલા દિવસે તમારી સામે 2 નાની એલચી અને 7 પ્રકારની મીઠાઈઓ રાખવાની છે. બીજા દિવસે એકાંત સ્થાન પર જાઓ અને તેને ફેંકી દો. આ પછી તમારે રક્ષા મંત્રની મદદથી ભગવાન ગણેશની પૂજા કરવાની છે. આ પછી તમારે તમારી ક્ષમતા મુજબ વિડીયોના વર્ણનમાં આપેલા સબર મંત્રનો જાપ દરરોજ એક જ માત્રામાં કરવાનો છે. કેટલાક દિવસો તમારે વધુ કે કેટલાક દિવસો ઓછા જાપ કરવાની જરૂર નથી, અન્યથા તમારી સાધના સફળ થશે નહીં. તમારે આ સાધના સતત 21મા દિવસે કરવાની છે અને આ સાધનામાં તમારે 2 લાડુ, 1 મીઠી પાન, 2 નાની એલચી અને 7 પ્રકારની સાધના રાખવાની છે. તમારી સામે મીઠાઈઓ અને બીજા દિવસે તમારે કોઈ નિર્જન સ્થળે જઈને ફેંકી દેવાની છે. આ રીતે સાધક પાસેથી લોના ચમારીની સાધના સાબિત થાય છે અને પછી તમે આ સિદ્ધિનો ઉપયોગ તમારી કોઈપણ વસ્તુ મેળવવા માટે કરી શકો છો. લોના ચમરી સિદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો? જ્યારે તમે લોના ચમરી સિદ્ધિ મંત્રનો ઉપયોગ કરવા માંગતા હો ત્યારે તમારા મનમાં લોના ચમરી સિદ્ધિનો 7 વખત પાઠ કરો અને તમારા કાર્યને પૂર્ણ કરવા માટે તમારા મનમાં પ્રાર્થના કરો.
કામ પૂર્ણ થાય. લોના ચમારીની પૂજા કર્યા પછી તમારે કોઈપણ નિર્જન જગ્યાએ 7 પ્રકારની મીઠાઈઓ રાખવાની છે. મિત્રો, અહીં વિડીયોમાં અમે કોઈપણ પ્રકારનો મંત્રનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે તે મંત્ર ઘણા ગુપ્ત છે. અહીં પ્રસ્તુત માહિતી ફક્ત લોના ચમારી પર આધારિત છે. આવા જ વધુ વિડીયો જોવા ચેનલ લાઇક સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.